નમસ્તે મિત્રો, આપણે જે સગર્ભા બહેનોની સોનોગ્રાફી કરવામાં આવે છે એમાં JSS એટલે કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત પણ કેટલીક સોનોગ્રાફી આપણે એમ પેનલ હોસ્પિટલ સાથે કરાવીએ છીએ અને બીજી સોનોગ્રાફી માટે આપણને શ્રેષ્ઠા અંતર્ગત પણ ફંડ ફાળવવામાં આવેલ છે. તો જે તે સોનોગ્રાફી સગર્ભા બહેનની કઈ સ્કીમ અંતર્ગત થઈ છે એની આપણે ડેટા એન્ટ્રી ટેકોમાં કરાવીએ છીએ. એમાં આપણે તમે જોશો તો સગર્ભા બહેનની સગર્ભા ટ્રેકિંગ કરીશું એટલે બેઝિક ડિટેલ આવશે. બેઝિક ડિટેલમાં આ ફોર્મ આપણે ઓલરેડી ભરીએ જ છીએ અને આ રીતે આપણે મોબાઈલ નંબરની ડિટેલ છે, બેંકની ડિટેલ છે, સગર્ભાનું વજન, બાળકોની સંખ્યા, આ નોર્મલ જે આપણે ફોર્મ ભરીએ છીએ એ જ છે એટલે હું આમાં ડિટેલમાં જતો નથી. પૂર્વ પ્રસૂતિનો તપાસ તો આપણે મમતા દિવસ સિલેક્ટ કરીએ છીએ. વજન આપણે નાખીએ છીએ, બ્લડ પ્રેશર માપે. સોનોગ્રાફી આમાં યસ કરશું અને સોનોગ્રાફીની તારીખ સિલેક્ટ કરશું એટલે તમને પૂછવામાં આવશે કે આ જે સોનોગ્રાફી JSS કે અંતર્ગત કરવામાં આવેલ છે, હા કે ના. જો બીજી વખતની સોનોગ્રાફી હશે તો સદર સોનોગ્રાફી શ્રેષ્ઠા અંતર્ગત કરવામાં આવેલ છે કે નથી એ મુજબનો સવાલ પૂછવામાં આવશે. એટલે આપણે આ પ્રમાણે સોનોગ્રાફી JSS કે અંતર્ગત થઈ છે કે શ્રેષ્ઠાજી અંતર્ગત એ આપણે માર્કિંગ કરવાનું થશે. થેન્ક યુ.